ઉના ખાતે ચંદ્રકિરણચા રાજા ગણપતિ મહારાજની ભવ્ય સ્થાપના અને વિસર્જન શોભાયાત્રા. ઉના ખાતે ચંદ્રકિરણ તથા એકે ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચંદ્રકિરણચા રાજા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી. એકે ગ્રુપના ઓનર અલ્પેશભાઈ બાંભણિયા તથા તેમના ગ્રુપ દ્વારા આ પરંપરા વર્ષોથી નિભાવવામાં આવી રહી છે. લગભગ 35 થી 40 વર્ષ પહેલાંથી અલ્પેશભાઈના પિતા દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના થતી આવે છે અને હવે પરંપરા એકે ગ્રુપ આગળ ધપાવી રહ્યું છે. ગણપતિ મહારાજના વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉના ગીરગઢડા તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે ગુજરાતના જાણીતા તેમજ સ્થાનિક કલાકારો લોકોને મનોરંજન કરાવશે. ખાસ કરીને લોકપ્રિય કલાકાર મમતા સોની, દેવ પગલી અને ઉનાના પુત્રવધુ રાજલબેન બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ચમકાવશે. દર વર્ષે જુદા જુદા થીમ્સ દ્વારા આકર્ષણ વધારવામાં આવે છે અને આ વર્ષે ખાસ કરીને કેદારનાથના દર્શન કરાવતી થીમ રાખવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રિપોર્ટર હર્ષદ વાઢેર, વિજય સોલંકી, ઉના. સિંગર દીપક ગોહિલ કોડીનાર. જ્યારે ઉનાની અંદર ચંદ્રકિરણ કા રાજા એક ગ્રુપ દ્વારા જે ગણપતિજીનું આયોજન કરવામાં આવે છે, જેમની અંદર અપ્પુભાઈ બાંભણિયા અને એમનો પરિવાર ખૂબ જ હોશપૂર્વક આ ઉત્સવને મનાવી રહેતા હોય અને આજે મહાઆરતીની અંદર આજે ઉના શહેરના તમામ વેપારી મિત્રો તેમજ અપ્પુભાઈના તમામ મિત્રો જ્યારે અહીંયા પધાર્યા હોય અને સાહેબ એ મિત્રતાના નાતે કહેવું હોય ને તો એટલું કહી શકું કે યાર પ્રેમમાં જ હોય છે યાર તાકાત, કે સમર્થને ઝુકાવવાની, બાકી કૃષ્ણને ક્યાં જરૂર હતી ગરીબ સુદામાના પગ ધોવાની. કારણ કે સાહેબ આ પંડાલે કેવું છે, આ ગણપતિ મહારાજ એવા છે કે લાખ ઈરાદે બનાતે હૈ ઓર ટૂટ જાતે હૈ, लाख इरादे बनाते हैं और टूट जाते हैं. चंद्र किरण के दरबार में तो वही आते हैं जिसे बाप्पा बुलाते हैं, गणेशजी बुलाते हैं. કારણ કે શેર હોય કે સવા શેર હોય, ભલે ને ગામ આખા હારે વેર હોય, પણ જેની ઉપર બાપા ગણપતિ બાપાની મેર હોય ને બાપ, એને તો રોજ લીલા લેલ હોય. કારણ કે કોઈ તોલી ના આપે, કોઈ ચોખી ના આપે, કોઈ ગણી ના આપે અને કોઈ તોલી ના આપે, પણ એક બાપો જ એવો છે કે સાહેબ દિલ ખોલીને આપે. અને આજ આરતીની અંદર તમામ લોકોએ આજે ખૂબ સરસ રીતે સ્વમુખે ગાય અને આરતીનો જે લાભ લીધો એ ખરેખર ધન્ય પ્રાપ્ત કરી. હું કોડીનારથી આવ્યો તો માત્ર એક મિત્રતાના નાતે. અને સાહેબ આવતીકાલે જબરજસ્ત શોભાયાત્રા નીકળવાની છે, જેમની અંદર જે ગુજરાતમાં જેનો ડંકો વાગે છે એવા મમતાબેન સોની આવી રહ્યા છે. આપ બધાનો શેરો શાયરીથી આપ બધાને ખૂબ ખુશ કરશે. મમતાબેન સોની તેમજ તેજલ ઠાકોર, એમની સાથે આપણા રાજલબેન કે સાહેબ આજ એ પણ એમાં અપ્પુભાઈના જે ધર્મપત્ની છે એ રાજલબેન છે, એ આવે છે અને આ કાર્યક્રમ ખૂબ દીપી ઉઠવાનો છે. તો અહીંયાથી આપ બધાને ભાવભર્યું આમંત્રણ છે અપ્પુભાઈ તરફથી કે આપ શોભાયાત્રામાં પધારજો સાંજે 5:30 કલાકે. તો આ શોભાયાત્રાનો લાભ લેવા આજુબાજુના તમામ ગામના લોકો આ શોભાયાત્રાના ભૂતો ને ભવિષ્યથી આવી શોભાયાત્રા તમને જોવા નહીં મળે અને ઉના શહેરને આંગણે હર વર્ષે થઈ રહી છે. જય સોમનાથ. દીપક ગોહિલના જય માતાજી, જય ગણેશ. બસ એ જ કહીશ કે ખૂબ જ સરસ રીતે આખા ઉના પંથકમાં જે ચંદ્રકિરણ સોસાયટીમાં જે રીતે ગણપતિ એ ધામધૂમથી ઉજવાય છે, ખૂબ જ સરસ રીતે ઉજવાય છે અને એના લીધે ખૂબ જ ચંદ્રકિરણનું ગ્રુપ છે અને એક ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ રીતે અહીંયા ગણપતિનું અહીંયા આયોજન થાય છે અને લોકો ખૂબ સારી રીતે અહીંયા ચંદ્રકિરણ સોસાયટીના ઉના પંથકના લોકો ગામે ગામેથી લોકો અહીંયા આવે છે, અહીંયા દર્શન કરવા માટે ખૂબ જ સરસ રીતે બધા અહીંયા આનંદ કરે છે. કેટલા સમયથી ઉના આવું છું? ચોથું વર્ષ છે મારું, 3-4 વર્ષથી હું અહીંયા આવું છું અને હું આ ગામનું પુત્રવધુ છું. તો કે 35-36 વર્ષથી અહીંયા ગણપતિ હું અહીંયા આયોજન થાય છે અને સૌ પ્રથમ મારા સસરાજી એટલે કે મારા પિતાશ્રી હાજીભાઈ બાંભણિયાના હસ્તકથી આ ચાલતું આવે છે પરંપરા. અત્યારે મારા હસબન્ડ સતીશ બાંભણિયા, તેઓ એમના આયોજનના એટલા બધું આયોજન થાય છે. આવતીકાલે વિસર્જનમાં આપણી સાથે અન્ય કલાકારો પણ આવવાના છે. આજે ગુજરાતના ઘણા બધા નામાંકિત કલાકારો આમાં જોડાવાના છે. કાલે વિસર્જનમાં ગુજરાતી હિરોઈન છે એવા મમતાબેન સોની છે, તેજલબેન ઠાકોર છે, ખૂબ સારું નામ છે સંગીતમાં, સાથે દેવ પગલી, એમનું પણ ખૂબ સારું નામ છે. તેઓ બધા અહીંયા કાલે વિસર્જનમાં આપણી સાથે જોડાવાના છે. વાજા નિલેશ મનુભાઈ, ચંદ્રકિરણ સોસાયટી રહેવાસી. ઉના ચંદ્રકિરણ સોસાયટી દ્વારા એકે ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ આયોજન કરવામાં આવે છે. તેમની અંદર આ વર્ષે અમારે 2 થીમ્સ રાખેલી છે.
આવતા વર્ષે તારક મહેતા કા ઉલ્ટાની થીમ્સ હતી ને આ વર્ષે કેદારનાથની થીમ્સ આપણે રાખેલી છે ને દર વર્ષે આવતા વર્ષે પણ કલાકાર અલગ હતા, આ વર્ષે પણ કલાકાર અલગ છે ને અમને લોકોને, ભાઈઓ બહેનો, ઉનાની સારી જનતાને, શહેર, તાલુકા ને ગિરગડા તાલુકાને બધીને અમે આમંત્રણ કરીએ છીએ કે વિસર્જનમાં કાલે 6 તારીખે શનિવારે સાંજના 5 થી લઈને 10 વાગ્યાનો ટાઈમ છે. બધાય લોકો આવી શકે છે. એના માટે હું આમંત્રણ કરું છું ઉના ચંદ્રકિરણ દ્વારા, એક ગ્રુપ દ્વારા. છેલ્લા કેટલા વર્ષથી આ આયોજન કરો છો? 36 વર્ષથી કન્ટિન્યુ આયોજન કરીએ છીએ. પહેલાં બધા અમારા જે અલ્પેશભાઈ છે એમના પપ્પા કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણિયા સંભાળતા હતા. 5 વર્ષથી અમે લોકો છોકરાઓ સંભાળીએ છીએ. અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા એના દ્વારા, એમની નીચે અમારી સારી ટીમ એક ગ્રુપ ને ચંદ્રકિરણ ગ્રુપ દ્વારા આખું કાર્ય કરીએ છીએ. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.